નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત પરેશ મકવાણા। તો આજે તમને હું એ સમજાવીશ કે કેંગન વોટર આપણા જીવનમાં શા માટે જરૂરી છે। આ વસ્તુ જાણવા સમજવા માટે આપણે દૂધી અને આ પૌવા બે વસ્તુ લીધી છે અને આમાં પૌવામાં અને દૂધીમાં કેંગન વોટરમાંથી 11.5 pHનું પાણી આવે છે જે આપણે આમાં ઉપયોગ કર્યો છે। એને 10 થી 15 મિનિટ માટે આપણે દૂધી પલાળી રાખી અને હવે દૂધીને બહાર કાઢી છે। ફક્ત 10 થી 15 મિનિટ સુધી દૂધીને પાણીમાં ધોવાથી, દૂધીને પાણીમાં પલાળી રાખવાથી એમાં રહેલું કેમિકલ, એમાં રહેલી દવાઓ જે આપણા શરીરને નુકસાન કરે છે એ તમામ વસ્તુ આ પાણી આ દૂધીમાંથી દૂર કરે છે, જે તમે તમારી નરી આંખે તમારી સામે જોઈ શકો છો। જો આપણે કેંગન વોટરના આ 11.5 pHના પાણી વડે શાકભાજીને ધોતા નથી તો વિચારો આ બધું કેમિકલ આપણે ખોરાક મારફતે આપણા શરીરમાં જાય છે અને કાંઈક ને કાંઈક નવા રોગ નીકળે છે, કાંઈક ને કાંઈક નવી બીમારીઓ થાય છે। માટે આપણે આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્યને સારું રાખવા માટે અને આવી બીમારીઓથી બચવા માટે આજે જ કેંગન વોટર મશીન વસાવીએ અને આપણા પરિવારમાં થતા આવા રોગોને અટકાવીએ અને આપણું તથા આપણા પરિવારના સ્વાસ્થ્યને સુરક્ષિત કરીએ। કારણ કે કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા।